જય અંબે. હવે એકમ કસોટી માહિતી મેળવ્યું છું. તો મિત્રો, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 દરેકમાં એકમ કસોટીનું પત્રક બનાવ્યું છે. બંનેમાં એક સરખી માહિતી છે. આપણે નવમાની માહિતી મેળવીશું તો નવમામાં જ જોઈશું. નવમામાં એન્ટ્રી કરેલી છે એટલા માટે આપણે નવમામાં જોઈશું. સેમ ટુ બધામાં રચના એક જ છે. 6 નંબરનું એકમ કસોટીનું પત્રક છે, એના ઉપર ક્લિક કરીશું. તો જ્યારે તમારી એકમ કસોટી શરૂ થાય તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓનું નામ નથી આવ્યા. જ્યારે તમને આવો મેસેજ આવે અવશ્ય અપડેટ મેસેજ આપવો. અહીંયા ઘણી વખત અનેબલ લખાઈને આવે તો અનેબલ અવશ્ય આપી દેવો, જેથી ડેટા અપડેટ થઈ જાય. તમે જોઈ શકો છો એકમ કસોટીનું આ પત્રક. તો તમે એકમ કસોટીનું પત્રક જોઈ શકો. સ્કૂલનું નામ, ધોરણ, ગુણ, વિષય અને વિદ્યાર્થીના જીઆર નંબર આવી ગયા, બેઠક નંબર આવી ગયા, વિદ્યાર્થીઓનું નામ જે આપણે હોમ નામના પત્રકમાં એન્ટ્રી કરે તે આવી ગયા. બસ એકમ કસોટીની એન્ટ્રી કરવાની જ રહી. જે એકમ કસોટી ક્યારે લેવાય એની તારીખ આપી દો, વિષય લખી દો. તો અહીંયા તમે જોઈ શકો છો તૈયાર છે. હવે મિત્રો તમે એક કામ કરી શકો. વર્ષ શરૂ થાય પહેલાં ગુજરાતીના શિક્ષકને આ એકમ કસોટીના તેઓ વિદ્યાર્થીના નામની એન્ટ્રી કરતો એની સાથે અહીંયા વિદ્યાર્થીઓના નામ આવી ગયા એટલે ડેટા ભરાઈ ગયો. બસ માર્ક્સ લખવાના બાકી છે. તો ગુજરાતીના શિક્ષકને જેટલા બાળકોની જરૂર હોય પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને જેટલા પેજ લાગુ પડતા હોય એ પ્રમાણે ગુજરાતીના શિક્ષકને આ પત્રક આપી દો કે સમગ્ર વર્ષ દરમિયાન તમે જેટલી પણ એકમ કસોટી લેવાય એની એન્ટ્રી કાચું કામ તમે કરી શકો છો. અને કાચું કામ પૂર્ણ થઈ જાય પછી તમારે જો કોમ્પ્યુટરમાં રેકોર્ડ રાખવો હોય તો કોમ્પ્યુટરમાં પણ એન્ટ્રી કરી શકો છો અને એને વર્ષના અંતે પ્રિન્ટ કાઢી શકો છો. તો આ કાચું કામ કરવા માટે પણ આ કાગળ બહુ ઉપયોગી થઈ પડે છે. તો આ ગુજરાતી વિષય છે, બીજો વિષય અંગ્રેજી છે, બધા જ વિષયો ઓટોમેટિક આવે છે. તો દરેક વિષય શિક્ષકને આ કાચું કામ કરવા માહિતી આપી શકો. અને આ મુખ્ય 7 વિષયો થઈ ગયા. 8મામાં વિષય વગરની કોલમ બનાવી છે એટલે તમે જનરલ ઉપયોગ કરી શકો. હવે આ જનરલ થઈ ગયું, કોઈ વિષયનું નામ નથી લખ્યું. તમે જોઈ શકો છો આની તમે પ્રિન્ટ કાઢીને દરેક શિક્ષકને આપી દો. એક કરતાં વધુ ઝેરોક્સો કાઢીને તમે શિક્ષકોને આપી દો અને કાર્ય કરી શકો છો. તમને કોઈ બીજું મલ્ટીપર્પઝ ઉપયોગ કરવાનો થયો તો એના માટે પણ આ વાપરી શકો છો. માની લો કે બાકીના વૈકલ્પિક વિષયો વધ્યા તો એમાં કોઈ એકમ કસોટી કે બીજું કંઈ પણ કાર્ય કરવું છે તો અહીંયા એટલા માટે વિષય લખેલ નથી. તો આ એકમ કસોટી આશા રાખું તમે સમજી ગયા છો. ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. જેવું 9મામાં છે તેવી જ માહિતી 10મામી એકમ કસોટી, 11મામાં 12મામાં સેમ ટુ પત્રકો બનાવે છે. અહીંયા જ્યારે પણ એકમ કસોટી લેવાય માની લો કે 15/2/2025 એકમ કસોટી લેવાય તો તારીખ લખી દો. ત્રીજી જ્યારે લેવાય તારીખ લખી દો. ચોથી જ્યારે લેવાય ત્યારે તારીખ લખી દો. તો તમારી જોડે એક રેકોર્ડ રહેશે, માર્ક્સ એન્ટ્રી કરી દો. તો આ થઈ એકમ કસોટી. આશા રાખું તમને સારી સમજ પડી ગઈ છે. અસ્તો. જય હિન્દ, જય ભારત.